ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે હું નઈને બારી આવી ત્યાં જોયું તો બહાર તો વરસાદ આવતો હતો અને વરસાદને જોઈને પછી મને યાદ આવ્યું કે મમ્મી તો છે નહીં, તો મારા ઠાકોરજીની પૂજા પણ મારે જ કરવાની છે. પછી મેં ફટાફટ મંદિરમાં ગઈ અને ઠાકોરજીને સ્નાન કરાવીને નવા વાઘા પહેરાવ્યા. કાન્હાજીને કેટલા સરસ લાગતા હતા વાઘા. પછી પૂજા સેવા કરીને મને થયું લાવને પાણી ગળી લઉં પહેલા. તો ફટાફટ મેં માટલું ગળ્યું અને બીજું બધું પણ પાણી હતું એ પણ ગળી નાખ્યું હતું. અને મમ્મી મને કહે છે કે રોજ સવારે ઉઠીને હું નાહું ને તો પહેલા માટલું ગળવું. એટલે મેં ફટાફટ પૂજા કરીને માટલું ગળી લીધું હતું પાણી. અને એના પછી મને થયું કે લાવને આજે કોલ્ડ કોફી પીવું. આજે ચા નથી પીવી. મારી અને મારી બેનની બંનેની મેં કોલ્ડ કોફી કરી. કોલ્ડ કોફી કરી અને થોડું ઘણું ઘરનું કામ કર્યું. પછી જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને મમ્મી ની આવ્યા નહોતા, તો મને થયું લાવને હું ખીચડી જ બનાવી લઉં અમારા માટે. તો મેં મારી અને મારી બેનની બેની ખીચડી બનાવી હતી વઘારેલી. મને અને મારી બેનને બેને વઘારેલી ખીચડી બહુ જ ભાવે, અમારી ફેવરિટ છે. એટલે મેં ફટાફટ વઘારેલી ખીચડી જ બનાવી નાખી હતી. ખીચડીનો સ્વાદ બહુ જ સરસ હતો. એટલે મેં ખીચડી, દૂધ અને પાપડ ખાધું. અને એના પછી મારી બેન, અમે થોડીક વાર સૂતા હતા. પછી મને થયું કે લાવને આજે થોડીક વસ્તુ લેવી છે તો ડીમાર્ટ જતા આવીએ. એટલે હું અને મારી બેન બંને ડીમાર્ટ આવ્યા હતા. અને એના પછી મમ્મીની લોકો આવ્યા તો મમ્મી કે ચલો માંડલ જવાનું છે. પછી અમે બધા ફટાફટ એટલે માંડલ જવા નીકળી ગયા. માંડલ ગયા એના પછી તો મેં 2 વાગે અમે બધા બેઠા હતા. મારા ફઈબાની આવ્યા હતા એટલે અમે બધા બેઠા અને મજાક મસ્તી કરી. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.